નમસ્કાર. આજે આપણે એક એવી પ્રોબ્લેમ વિશે વાત કરવાના છે જે ખૂબ જ કોમન છે, પણ લોકો એને હલકી રીતે લઈ લે છે. અજીર્ણા એટલે કે અપચો, વારે વારે ડકાર આવવી, ચેસ્ટમાં જલન થવી. ઘણા લોકો આને એક સિમ્પલી ગેસ તરીકે કહીને ઇગ્નોર કરી દે છે, પણ ઘણા કેસમાં આ ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લેક્સ ડિસીઝ હોઈ શકે છે. સૌથી પહેલાં એક સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ કે જીઆરડી છે શું. જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ ત્યારે આ ફૂડ પાઇપમાંથી થઈને સ્ટમકમાં જાય છે. સ્ટમકમાં એક વાલ્વ હોય છે જે નોર્મલી ફૂડને નીચે જ રાખે છે, પણ જ્યારે આ વાલ્વ વીક થાય છે કે જ્યારે એ પ્રોપરલી ક્લોઝ નથી થતું, ત્યારે સ્ટમકનું જે એસિડ છે એ ફરીથી ઉપર આવવા લાગે છે. આ પ્રોસેસને રિફ્લક્સ કહેવાય છે, અને જ્યારે આ વારે વારે થતું હોય છે ત્યારે આને જીઆરડી કહેવાય છે. એટલે જ્યારે તમને વારે વારે ડકાર આવે, ચેસ્ટમાં જલન થાય, ગળામાં ખટાશ લાગે કે ખાવાનું ખાયા પછી હેવીનેસ ફીલ થાય, તો આ ફક્ત ગેસ નથી, જીઆરડીનો સિગ્નલ પણ હોઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે આ થાય છે કેમ? સૌથી મોટું રીઝન છે લાઇફસ્ટાઇલ. આજકાલના લોકો ખૂબ લેટ ખાય છે, ખૂબ ઝડપથી ખાય છે, ખૂબ ઓઇલી ખાય છે, સ્પાઇસી અને પ્રોસેસ્ડ ફૂડનું ઇન્ટેક વધી ગયો છે. સાથે સિટિંગ લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ અને ઓવર ઇટિંગ પણ આ પ્રોબ્લેમ ટ્રિગર કરે છે. જ્યારે તમે ખાવાનું ખાઈને તરત સૂઈ જાઓ છો કે રાત્રે હેવી ડિનર લઈ રહ્યા છો, ત્યારે રિફ્લેક્સના ચાન્સ વધારે થઈ જાય છે. એક બીજો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે વેટ ગેઇન. જ્યારે બોડી વેટ વધારે છે, ખાસ કરીને બેલી ફેટ, ત્યારે સ્ટમક પર પ્રેશર પડે છે અને આ એસિડ સરળ રીતે ઉપર આવી જાય છે. હવે આ આયુર્વેદના પર્સપેક્ટિવથી સમજીએ તો એને અજીર્ણ કે અમ્લપિત્ત સાથે રિલેટ કરવામાં આવે છે. મતલબ ડાયજેશન વીક થયું છે અને બોડીમાં આમ એટલે કે અનડાયજેસ્ટેડ ટોક્સિન્સ જમા થતા જાય છે. જ્યારે અગ્નિ એટલે કે આપણું ડાયજેસ્ટિવ ફાયર વીક હોય છે, ત્યારે ખાવાનું પ્રોપરલી ડાયજેસ્ટ નથી થતું અને એસિડિટી, ગેસ, રિફ્લેક્સ જેવા સિમ્ટમ્સ આવવા લાગે છે. તો હવે એક વાત કરીએ પ્રેક્ટિકલ સોલ્યુશનની, જેમાં ડેલી લાઇફસ્ટાઇલને ફોલો કરી શકો છો. સૌથી પહેલી વસ્તુ, ખાવાનું પેટર્ન સરખું કરો. ઝડપથી ખાવાનું બંધ કરો. દરેક બાઇટને સરખી રીતે ચાવીને ખાઓ. આ સિમ્પલ લાગે છે, પણ ડાયજેશનનો બેઝ જ અહીંયાથી બને છે. બીજી વસ્તુ, ડિનર લાઇટ અને અર્લી રાખો. આઈડિયલી સૂવાથી 2 થી 3 કલાક પહેલાં ખાવાનું કમ્પ્લીટ થઈ જવું જોઈએ, કારણ કે જ્યારે તમે તરત સૂઈ જાઓ છો ત્યારે એસિડને ઉપર આવવાનો ચાન્સ મળે છે. ત્રીજી વસ્તુ, ટ્રિગર્ડ ફૂડ ઓળખો. ખૂબ સ્પાઇસી, ફ્રાઈડ ફૂડ, કેફીન, કોલ્ડ ડ્રિંક અને પેક્ડ ફૂડ જીઆરડીને વધારે ખરાબ કરે છે. દરેક વ્યક્તિના ટ્રિગર અલગ અલગ હોય છે, અને ઓબ્ઝર્વ કરો કે કઈ વસ્તુ તમને સૂટ નથી થતી. ચોથી વસ્તુ છે હાઇડ્રેશન મેન્ટેન રાખો, પણ એકસાથે ઘણું બધું પાણી ના પીવો. ખાસ કરીને મીલ પછી તરત જ થોડું થોડું કરીને પાણી લેવું વધારે સારું રહે છે. પાંચમી વસ્તુ, બોડી પોસ્ચરનું ધ્યાન રાખો. ખાવા પછી સીધે સૂઈ જવાનું અવોઇડ કરો. થોડી વોક કરો અને સીધા બેસીને રહો. આ રિફ્લેક્સને નેચરલી ઓછું કરે છે. હવે થોડું આયુર્વેદ અને નેચરલ સપોર્ટ વિશે વાત કરીએ. જીરું, સૌંફ, અજવાઈન આ બધા ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે છે. તમે એમનો ઉપયોગ કરીને ગરમ પાણી સાથે કરી શકો છો. જિંજર પણ ડાયજેશન માટે ખૂબ ઇફેક્ટિવ છે, પણ આ બધું ત્યારે જ કામ કરશે જ્યારે તમારો રૂટીન સાચો હશે. યોગા અને બ્રીધિંગ પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. વજ્રાસન ખાવા પછી 5 થી 10 મિનિટમાં બેસવું ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે છે. પ્રાણાયામ જેવા અનુલોમ વિલોમ, ડીપ બ્રીધિંગ સ્ટ્રેસને ઓછું કરે છે અને ઇનડાયરેક્ટ રીતે એસિડિટીને પણ કંટ્રોલ કરે છે. હવે એક ઇમ્પોર્ટન્ટ વોર્નિંગ સમજી લો. જો તમને વારે વારે ચેસ્ટ પેઇન, ખાટું પાણી આવવું, ગળામાં જલન થવી કે સ્વોલોઈંગમાં પ્રોબ્લેમ થવી, તો એને ઇગ્નોર ના કરો. લોંગ ટર્મ જીઆરડી ફૂડ પાઇપને ડેમેજ કરી શકે છે અને સિરિયસ કોમ્પ્લિકેશન પણ કરી શકે છે. એક સિમ્પલ વાત સમજો, જો તમારું ડાયજેશન સ્ટ્રોંગ છે તો બોડી ઓટોમેટિકલી હેલ્ધી રહેશે, અને જો ડાયજેશન વીક છે તો નાની પ્રોબ્લેમ પણ મોટી બની શકે છે. જો તમને આ ઇન્ફોર્મેશન યુઝફુલ લાગી હોય તો આને સેવ અને શેર જરૂર કરો, અને આવી પ્રેક્ટિકલ હેલ્થ ઇનસાઇટ માટે કનેક્ટેડ રહો.